છે લાસ્ટમાં કોઈ બધામાં છે બે અંદર ગીતો ચાલે અને અહીંયા લાઈન લાગી ગઈ છે ભગવાનની લાઈનમાં ઊભા છીએ શું વાત છે ધીસ ઇઝ કોલ્ડ ટ્રેકિંગ કેટલા વાગ્યા સવારના સવારના 3:30 ભાઈ જોઈ લો થઈ છે પાણીની ડોલમાં બરફ ફરાય ક્યાં જતો રહ્યો બરફ અને નીચે જતો રહ્યો અહીંયા બી છે પાણી નાખ્યું ને એને એટલે અવાજ ખબર ગયો કડકડ કડકડ કડ બરફનો નહીં આ જો ડીશમાં બરફ ઓ ભાઈ ડીશ જામી ગઈ છે ની ઓહો પેકરને દેખાડો આ પેકલેન છે બરફ હો ગયા दिखाओ लो भाई देखो बर्फ થઈ ગયો ભાઈ બરફ ઠંડો જ નહીં લાગતો તો નહીં મિલા આઈસ મિલ ગયા લો આમાં શું છે આમાં इसमें पूरी होगी और क्या होगा સરસ આગળની ચેઇનમાં ચા દે ચા સૌથી આગળ હા સૌથી નાની છે ને તેની મમ્મી. પછીની એક છે પેકિંગ થઈ ગઈ છે આજે હા આજે બધો સામાન નીચે મૂકીને ખાલી 2 બોટલ સનસ્ક્રીન ટોર્ચ બોર્ચ જે જોઈતું હોય એટલું લઈને જવાનું 11 વાગે પાછું આવવાનું છે આજે જે સમિટ પોઈન્ટ જો ફૂલ રેડી નવા કપડાથી થઈ ગયા છે બેગ લઈને ગરમ પાણી ભરીશું નવા ફટાફટ નીકળીશું નવા પહેરી લીધા એટલે જો ટોર્ચ બોર્ચ બધું રેડી આગળ દેખાડું લાઇટો છે જ નહીં 0 છે ફ્રેશ થઈ ગયા છે ચા નાસ્તો થઈ ગયો છે હવે જઈશું સમિટ પોઈન્ટ માટે અને હાલત ખરાબ છે થોડા તૈયાર થઈશું 5 મિનિટ વધારે ટાઈમ નહીં થાય રેડી ને ભાઈ બોલ જો ચાલુ છે બ્લોગ માને એમ કે તું મને કહે હાય વેરી હાય ભાઈનું થોડું શું હતું પેલું હાઈ એલ્ટિટ્યુડ સિકનેસ એવું થઈ ગયું છે આ ભાઈને ગઈકાલ રાતથી ખબર નહીં શું થઈ ગયું છે સરખા એમના ઇન્દ્રિયો ચાલતી નથી આ ભાઈની એટલે અને સવારના ટેમ્પરેચર જોયું -6 અને જો આપણે તમારો ભાઈ ગ્લવ્સ બાઉસ પહેર્યા વગર આ ભાઈએ ગ્લવ્સ બાઉસ પહેર્યા વગર ટોપી વગર જ ફરીએ છે કેમ કે હવે અમે એક્લેમેટાઇઝ થઈ ગયા એટલે અહીંયાનો વાંધો નહીં આવતો ઠંડુ પાણી પીએ ગરમે પીએ બધું પણ થોડી પ્રોબ્લેમ રહેશે કે એક તંબુમાં 5 જણા હોય છે એટલે સફોકેશનની જેવી થોડી પ્રોબ્લેમ રહેશે એટલે જ્યારે એવું લાગે તંબુ બહાર નીકળવું પડશે એ જેને પ્રોબ્લેમ હોય એ ભાઈને થોડી પ્રોબ્લેમ હતી એટલે એવું થયું બાકી ભાઈ અમને તો જે ઊંઘ આવી રાત્રે 10:30 ઊંઘ્યા અમે તો સવારે 3:30 ઉઠી ગયા 3:30 પોણા 4 એટલે ભાઈ મને તો મજબૂત એકવાર વચ્ચે આંખ ખુલી નથી આ ભાઈને થોડી તકલીફ પડી ઓક્સિજનના કારણે કેમ કે 5 જણ હોય ને અહીંયા હાઈ એલ્ટિટ્યુડ ઉપર ઓક્સિજન બી ઓછો હોય હલવાને ના હોય હલવાનું બી ના હોય લાઈન સર બધી લાગી હોય એટલે વાંધો નહીં ચલો જો આગળ વાળો કેપ્ટન મિસિંગ છે शेड्यूल मेरे पास है फर्क भी नहीं पड़ता તો ટ્રેકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે જે માહિલી પોઈન્ટ 11,500 મીટર ટોચ કેમ ગઈ ઉભો રે હું રાખું છું 11,500 મીટર જઈએ છે ફીટ કે મીટર લે ફીટ હા 11,500 ફીટ જઈએ છે અને માહિલી ટોપ નામ છે ને સવારે વાગ્યા છે 4:15 થયા છે સવારના તો ભાઈ નીકળી ગયા છે ખોટું બોલે કોણ મારે पागल ये पागल को पागल कर दे जावी ये जाए कैसे के देखो करता है कैसा दीवाना सबको ओ सिंचन सपनों की गलियों में तेरे बिना कुछ कहीं ना तेरे बिना भी क्या जीना ओ साथी रे तेरे बिना भी क्या जीना दहलीज पे मेरे दिल की जो रखे है तूने कदम तेरे नाम पे
मेरी जिंदगी लिख दी मेरे हमदम, हाँ सीखा मैंने जीना जीना कैसे जीना, ना सीखा मैंने जीना मेरे हमदम, हाँ सीखा कभी जीना जीना। सेलो છે તો પેલા બે કોણ છે? देवलोक उजागर रामदूत अतुलित बलराम, अंजनी पुत्र पवन सुत नाम, महावीर विक्रम बजरंगी, पुण्यति निवास सुमति के संगी, कंचन वरण विराज सुबेसा, कानन कुंडल कुंजित केसा, हाथ ध्वजा और ध्वजा विराजे, कांधे मूज जनेऊ साजे, शंकर सुवर्ण केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करे को आतुर, प्रभु चरित्र सुने को रसिया, राम लखन सीता वन बसिया, सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज संवारे, लाए सजीवन लखन सिद्धि साखी गौरीसा, तुलसीदास सदा हरिएरा, कीजे नाथ हृदय माडेरा, पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप, राम लखन सीता सहित हृदय बसु, सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, सब संतन की जय। जय श्री राम, जय श्री राम। नहीं बोलो मम्मी 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 बता रहे मम्मी बराबर ना इनका कराटे की मम्मी बराबर मम्मी पूरी नानो जबक तैयार आँखમાં ના માન નાનો જબક એ રે બ્લોગર તું બ્લોગ બનાવી લે ચલો ચલો આપણે આગળ આવી ગયા મહિમ જોડે ઈમાને લા ઉપર નહીં પાડ આંખે દે एक मिनट अमृत हाँ राहुल बोलो जय श्री राम। વાર પડવા લાગી ભાઈ થોડી થોડી હજી બહુ બાકી છે 7:15 સનરાઈઝ છે અત્યારે કેટલા વાગ્યા 6:30 થયા જોઈએ કેટલી વારમાં પહોંચે અજવાળું તો થવા લાગ્યું છે एकदम પણ હજી 60% થયું બટ સનરાઈઝ વ્યૂ જોરદાર આવે છે જોવા તમને દેખાય ચાલ સ્મિતિયા થોડું રવા દેજે ઓરે ચાલ હવે સીધું ડાયરેક્ટ ઉપર હોલ્ડ બીજું क्या है नहीं वहां से आगे ठीक है जंगल आ रहे हैं नीचे घर भी है आगे फिर एक जंगल आ रहे हैं फिर एक छोटा सा दो माउंटेन गए देखो ऊपर हाँ वो सरपास है उसका किनारा गांजा गांजा ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके 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 इस तरफ आवाजू हम पे है हम भी जिंदा है तो हमने कब बोला मरे हुए पहला स्नो ना दर्शन शुरू होते ही खत्म हो गया થી આટલો બરફ મળી ગયો ફાઇનલી માડ માડ બરફ મળ્યો તો એક ફોટો પડ દે ને તડકાની પહેલી કિરણ પડી ગઈ બધા ઉપર પહોંચી ગયા અમે બરફ આગળ હતા અને બરફ એકલો પીગળતો નથી કે આખા ઝાડ છે ઝાડથી ત્યાં તડકો ના જાય ત્યાં છાંયડો હોય એટલે ત્યાં બરફ જામેલું રહે जिंदाबाद इंकलाब जिंदाबाद वंदे मातरम वंदे मातरम अंग्रेजों भारत छोड़ो अंग्रेजों भारत छोड़ो साइमन गो बैक साइमन गो बैक जय माता की जय जय हिंद वंदे मातरम इंकलाब બધા જોવા ઝંડા જોડે ફોટો પડાવે તડકો બહાર નહીં આવતો હજી બહુ ઠંડી છે અને અમે આ સાહેબ જોડે બેઠા સાહેબ જોડે 10 કરોડ બોલાવીએ છે
કઈ નહીં, આપણો એક ભાઈબંધ છે ને સ્મિત, સવારે ટોયલેટમાં ગયો હતો તો ડોલ ભરેલી હતી તો એને ખબર નથી કે બરફ થઈ ગયો છે. તો જેવું એને પાણી નાખ્યું ને તો બરફના ગાંગડા વાગ્યા એને નીચે. તમે તો નહીં જ ગયા હો નહીં હજી? અમે બહાર જ જઈ ગયા. બરાબર. પણ સ્મિતને એક ગાંગડો અંદર ઘૂસી ગયો કીધું ને. પછી દોડતો આવ્યો. દોડતો ઓલા પણ આમ કાચ કરીને આવે. દોડતો આમ કરીને ઊભો રહી ગયો આમ. એ ગાંગડો નીકળે ને પેન્ટમાં માઈને ઊભો રહી ગયો. ઠંડી જ નહીં લાગતી મને તો, એમ કરે પાછો. ઠંડી તો છે અને ઠંડી ઓછી લાગે છે. આટલો બરફ જોઈને ગાડી થઈ ગઈ. મસ્તી કરે જો આલમ આપ. એ કર 10 કરોડ. ઓ માય ગોડ વાવ. ઉતારો કઈક તો કર. ટ્રેક ડાઉન ચાલુ થઈ ગયું છે એકદમ ઈઝી. જોવાની મજા આવે એટલે બસ આવું જ થાય. પણ અમે કહું કે તું આમ ગ્રીપ આવી ગઈ, તેનામાં ગ્રીપ જ ના આવે, તું છેક લગીને લસરી જ જાય. દોડો દોડો पापा की परी फिसलते हुए दौड़ो दौड़ो दौड़ो. एक परी आ गई है, दूसरी 3 परियां बाकी है. એ ગયા ગયા ગયા. ચાલો સીધું જામનગર. બ્રેક મારજો નહીં તો સીધું જામનગર. હલ ટેન્ટ આવી ગયા છે જો, થોડુંક જ બાકી છે. સર કો आपने वो ट्रेंडिंग वीडियो देखा है मोए मोए वाला? हाँ वो हो गया. हाँ वो हो गया. मतलब डिस्क्रिप्शन दो. हो गया पूरा पूरा डिस्क्रिप्शन दो थोड़ा. आप दिखे नहीं, ऊपर आए नहीं. क्रैम्प लगता है ना यहाँ पर. अच्छा. रात को सोते वक्त. हाँ वो क्रैम्प लग गया था. બોલ્યો ભાઈ. ना मजा आई તમને? ना मजा आई તમને? नो मजा आई તમારે? તમાર વગર થોડી મજા આવે. અમારી સાથે વાત જ નહોતું કરતું, એકલા ચાલ્યા તો એડવાન્સ કેમ મહેફિલ જમાઈ છે ભાઈ અંદર તો આ લોકોએ રસ્તામાં લોકોની. યસ ગરમ શીરો, એના ઉપર સેવ, એના પર સેવ, ગરમા ગરમ મરચાના ભજીયા. ભજીયા નથી પણ ખાલી શીરો છે. છે નથી પણ આ તો રાઇમિંગમાં નીકળે. તો આજે આપણા યુટ્યુબ ચેનલના ઓનર મહિમના ભાઈને એક પ્રશ્ન પૂછવા જઈ રહ્યા છે. મહિમના ભાઈ, મારું મગજ પણ ભેંસને કેટલા શીંગડા હોય? ભેંસનો હોય શીંગડા? હા, કેટલા હોય? તો તું જ કહી દે ને. ના કેટલા શીંગડા હોય? હે કરાટે કિડ, ભેંસને કેટલા શીંગડા હોય? હે એક તઈ ગણમાં ગાલ દે. હાથીને કેટલા દાંત? ખોટું લાગ્યું? બીજું બી ગાલ દે. હું આમાં પ્રો છું. ચેકઆઉટ કરી દીધું છે અમે ટેન્ટો. બહુ મજા આવી ગઈ. બધા રેડી થઈ ગયા છે. હવે જઈએ છીએ પાછા નીચે. કલ્લુભાઈ લેવા આવી જશે. 2-3 કલાકનો હજી ટ્રેક થશે. અને સનસ્ક્રીન બધું લગાવી દીધું છે. જો બધા ચેકઆઉટ કરે છે. અહીંયા સારું ટ્રેકિંગ કેમ્પમાં ટ્રેકિંગ કરાવી દે છે. ઢીલાભાઈ રેડી? કમ્પ્લીટ ને? બધા રેડી. ચલો બાય ટુ ધીસ વ્યૂ. ગોગલ્સ પહેરીને એકદમ કમ્પ્લીટ રેડી છે. લેટ્સ ગો. રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી વટથી અમારે ધ્યાન આપવાનું છે અમારા ઝબક કુમારની ઉપર. ઝબકની બૂમ પડવાની છે. બરાબર ઝબક દેખાય છે? ક્રેમ્પ આવ્યો છે. ઝૂમ નહીં થતું. વાંધો નહીં, ઝબકના દર્શન કરાવીએ અમરે. આવીએ. તમે ક્યાં જતા રહ્યા હતા કલાક? પ્રેશર રિટર્ન થવાની. તે કલાક તૈયારી કરી? કઈ 13 કલાક. હા રે જો આ લાગે છે ને એકદમ. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. આવા પનિશમેન્ટ મળશે. જોઈએ આપે છે કે નહીં. ચીટિંગ કરે છે કે આપે છે? ફોલિંગ ચાલે છે. આ જગ્યાને બાય કહીએ છીએ, જોઈ લો. લાસ્ટ ટાઈમ ભાઈ ખબર નહીં ક્યારે મળીશું. આ જગ્યા બોટલ ભર દે. નવી ગેંગ આવે છે. અમે ઉતારીએ છીએ ને એ લોકો ચડાવે.
વ્યૂ જોવો ખાલી. ફાઇનલી થયું છે કે કૃણાલભાઈ આપણને 15 જણાને અને 16માં કાલુભાઈને મોમોસ ખવડાવવાના ફૂલ પ્લેટ 18 મોમોસ વાળી પ્લેટ ખવડાવી દઈશ ખરી પૈસા તમારા कंट्रोल कंट्रोल ફાઇનલી પહોંચી ગયા એકદમ સેફ એન્ડ સાઉન્ડ. અમારા ગ્રુપમાંથી કોઈને કંઈ વાગ્યું નથી અને એકદમ ભગવાન માતાજીના કૃપા